ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈ જુઓ, આજે હું તો વહેલા 6 વાગે હું આંચલ બે ઉઠી ગયા હતા અને ઉઠીને બધી તૈયારી કરવાની હતી. માતાજીની નાહવાનું ધોવાનું, ચા બીજું ત્રીજું બધું, કૃષ્ણ ચા આપવાનો, એને ટ્યુશન જવાનું હોય એટલા માટે. તો પહેલા દિવસે થોડી વાર લાગતી હોય, પાઠ ઢાળવાનું હોય એટલે, કારણ કે મેં ટીપોઈ ઉપર રાખવાનું કારણ એમ કટાઈશું આખો દિવસ ફરતો હોય ને એટલે કોઈ પ્રસાદી મૂકી હોય કે એવું હોય ને તો થોડું ઉપર પોકાય ને એટલા માટે. તો પહેલાં આપણે પાટ ઢાળીએ ને એટલે પહેલાં કોઈ બી પાટલો હોય કે ટીપોઈ હોય કે ચાહે ગમે તે માતાજીને બેસાડવાના હોય ને તો પહેલાં સાથીઓ દોરી દેવાનો. એટલે કહેવાનો મતલબ એવું થાય કે ધરતી માતાજીના ઉપર સાથીઓ દોરી, પછી એક ફૂલ મૂકવાનું અને પછી થાપણ પાથરવાનું લાલ કલરનું. આ માતાજીના પાટ ઢાળવાની વાત કરું. થાપણ પાથરી પછી કોઈ બી અનાજનો ઢગલો કરવાનો. જો મેં ઘઉંનો ઢગલો કર્યો હો. પછી ઢગલા ઉપર માતાજી બેસાડવાના, કળશ મૂકવાનો, આસોપાલવના પત્તા મૂકવાના, ઉપર શ્રીફળ મૂકવાનું અને જે કળશ ભરીને મૂકો ને એમાં 1.25 રૂપિયો મૂકવાનો અને માતાજીને બસ આ રીતે હાર પહેરાવાનો. માતાજીને અબીલ ગુલાલ કંકુથી માતાજીનું પૂજન કરવાનું. મારા વ્રત નહીં, આંચલ ન છે. મેં તો લગભગ ઓછામાં ઓછું 25 વર્ષ માતાજીનું વ્રત કર્યું. તો હું હવે મારા થોડી તકલીફ પેટની ને એ બધી એસિડિટીની ને એવી તકલીફ હતો. હું ઉપવાસ મારાથી નહીં થતા. તો જુઓ, હું હવે વ્રત નહીં કરતી ને આંચલ વ્રત કરે, પણ હું જોડે રહીને, એ છોકરું કહેવાય એને બધું ના ફાવે એટલે હું જોડે રહીને બધી પૂજા પાઠ હાથ એ બધું જોડે રહીને શીખવાડું અને બધું કરાવું. કારણ કે આપણે મા બાપને આ રીતે શીખવાડેલું બહુ સારું. આપણે હાજર હોય ના હોય, સોડી આજ આપણા ઘેર કાલ હાહર જાય કે ગમે તે નોકરી કરતી હોય ને એને ત્યાં વ્રત કરવાનું આવ્યું તો કના જોડે શીખવા જાય. તો એ બધું શીખેલું હશે ને તો ગમે ત્યારે મજરા આવશે. મારી મમ્મી વ્રત કરતી ને એટલે બસ આ રીતે કરતી. તો મારી મમ્મીનું પછી આજુબાજુનું હું જોઈ અને આ રીતે બધું કરવા માંડી. હું કોઈના ફાયથી શીખી નથી, મારી મમ્મી જોડેથી જ હું ખાસ કરીને તો શીખ્યું. મારી મમ્મી બસ આ રીતે જ પૂજન બધું કરતી. તો અમે માતાજીની આરતી કરી, માતાજીના કાલાવાલા કર્યા અને આંચલને બધું શીખવાડ્યું. પૂજન કરતાં મેં પણ માતાજીનું પૂજન કર્યું. અને આજે અમારે જવાનું છે. મારા નણંદોય બીમાર થઈ ગયા હતા તો એમને 2 દિવસથી દાખલ કરેલા છે પાટણ, બરાબર. તો જુઓ, એક બાજુ ઘર પણ સંભાળવું પડે, હગાવાલાનું એ બધું સંભાળવું પડે, બહારનું કોમ પણ કરવું પડે. તો ગાઈસ, હું જવાની છું પાટણ. તો આંચલ માનસી બે ઘરે છે. તો મેં એમને કહી દીધું હતું કે માતાજીનો થાળ જે તમે જમવાનું બનાવો માતાજીનો થાળ મૂકી દેજો. અને બીજા દિવસે હું ઘેર જ છું તો હું પણ કંઈક સારું માતાજીના માટે જમવાનું બનાવીશ. તો તમે કાલના બ્લોગમાં આવી જશે કે માતાજીના થાળમાં શું જમવાનું આપણે મૂક્યું. મેં એવું વિચાર કર્યો કે માતાજીના જમવામાં આપણે બાસુંદી મૂકવાની છે, પૂરી અને શાક મૂકવાનું હો. બસ મેં નક્કી કરીને જ રાખ્યું હો. તો કાલના બ્લોગમાં આવી જશે કે બાસુંદી, પૂરી અને એવું માતાજીને સારું 10 દિવસ આપણા ઘેર માતાજી રહે. તો માતાજીના કાલાવાલા કરીએ, માને જમાડીએ અને સારી અંતરથી માતાજીની ભક્તિ કરીએ તો માં ઓટોમેટિક આપણું મનોકામના, હર કોઈ આપણી મનોકામના માતાજી પૂરી કરે. મારી તો કરી છે. મેં માતાજીને એવી પ્રાર્થના કરી હતી જ્યારે પહેલાં તો નાનપણમાં તો રમતમાં બધા વર્ષો કાઢી નાખ્યા, પણ મારે 3 છોકરીઓ હતી, છોકરો નહોતો. તો મેં મા જોડે એવી માગ્યું હતું મા જોડે કે માં, મારે બીજું કોઈ નહીં જોતું. મારા ખોળામાં છોકરો રમતો હોય ને મારું પોતાનું ઘર હોય અને તારી સ્થાપના હું મારા પોતાના ઘરમાં કરું. એક દિવસ ગાઈઝ એવો ટાઈમ હતો કે ચાલુ વરસાદમાં આ ઘેરથી બીજા ઘેર હું માતાજીને ઉપાડીને જઈશું, મારો સામાન લઈ જઈશું. તો વરસાદમાં મારો સામાન છે એવો પલળ્યો છે. પછી માતાજીને ઉપાડેલા હતા ટોકરમાં. તો માતાજી રોતા હતા પણ હું રોતી હતી. કીધું માં, આટલી બધું કષ્ટી પડવામાં કોઈ બાકી રહ્યું નહીં. પણ દહકો વાળું તોય તું, ના વાળું તોય તું. એ ટાઈમે બસ મારું એક વસું માતાજીએ જોઈ લીધું હતું. ઘણા ટાઈમથી માં તો જોતી જ હશે, પણ એ દિવસે મારો દુઃખનો છેલ્લો એન્ડ હતો. એન્ડ ગણું ને તોય સાચો હો. તો પછી હું એ દિવસે એ વર્ષ મેં માતાજીને કીધું કે માં, હવે તું જે કરી એ ખરું. હું તો તારા જોડે એક જ વસ્તુ માગું કે એક મારો દીકરો અને
મારા પોતાના ઘરમાં તારી થાપ ના હોય તો થઈ ગયું હતું ને મેં પૂરું કર્યું હતું. પણ તો ગાઈઝ પછી બીજું વરસ આવ્યું ને એટલી ઘર તો એ વરસમાં મારા મકાન લેવાનું થયું અને મકાન માટે મને મારી બધી જરૂરિયાતો પૂરી થઈ અને મારા ખોડામાં દીકરો રમતો હતો અને મારો છોકરો બેસતો શીખેલો ને એવડો બેહ ના બેહ એવો. તો હું આ નવા ઘરમાં રહેવા આવી જઈ અને રહેવા આવીને મારા ખોડામાં મારા કૃષ્ણ રાખ્યો અને મેં માતાજીનું વ્રત કર્યું. એટલે માતાજીનો પાઠ ઢાળ્યો મારા પોતાના જ ઘરમાં. એટલે મેં મા જોડે જે વસ્તુ મેં માગી હતી ને એ મારી હર કોઈ મારી માતાજીએ મનોકામના પૂરી કરાવી. એટલે અને મને પહેલાંથી માતાજી ઉપર પ્રેમ વધારે હતો. આ તો પછી મારું કામ કર્યું છેલ્લા વર્ષે ઉજવવાના ટાઈમમાં. પણ એના પહેલાં તો મને માતાજી જતા રહેતા ને એટલે મને રૂંગું આવતું હતું કે 10 દિવસ હું પૂજા કરું ને પછી હું માતાજીને જ્યારે વડાવવાનો ટાઈમ આવે ને એટલે મને રૂંગું આવતું હતું. એવી કોઈ ખબર મને નથી પડતી પણ મને રૂંગું આવતું હતું. એ ટાઈમે મારું બચપણ હતું કેમ કે માતાજી જતા રહ્યા એવું મને થતું હતું. તો ગાઈસ જુઓ હવે હું જવા માટે નીકળીશું પાટણ. મારા નણંદોઈના સમાચાર લેવા છે તો આપણે મળીએ પાટણ જઈને. બસ હવે નજીક આવવાથી વરસાદ તો બંધ રહેતો નથી. બસ તો આવી રીતે તમે પણ માતાજીની માનતા કોઈ બી તમારા મનની અંદર કોઈ બી તમે મોન્યું હોય એ માતાજી હર કોઈ બધાની મનોકામના પૂર્ણ કરાવવા મારા જેમ. જુઓ આપણે પાટણ પહોંચી ગયા. દવાખાનું જોયું નહીં ફર્સ્ટ ટાઈમ હોય એટલે પૂરી પણ ખોડ છે કઈ બાજુ છે. આ તો ચૌધરીનું દવાખાનું પણ પેલા પૂછો તો ખરા નગર ચડીને કઈ બાજુ ભાઈને જ નહીં ખબર ને. હા હોફી જવાય. એમના ડેન્ગ્યુની અસર થઈ હ એટલે દાખલ કરેલા. તો ગાઈઝ અમારા નણદના ઘરે બા 2 દિવસ ગયા હતા વાતો કરવા માટે અને એમના થોડું મગજ ફ્રેશ થાય રહેવા ગયા હતા. એટલે ત્યાંથી બા પણ ભોણિયો આવીને દવાખાને મૂકી ગયો ગાડીમાં. એટલે અમે બાને ઘેર લઈ જવા માટે નીકળ્યા છીએ. અને બીપી એકવાર દવાખાને હતા એટલે કીધું ચેક કરાવી દઈએ. એમને બીપી થોડું વધારે આવે છે 300 જેવું બીપી આવે. દવા બધી ચાલુ કરાવી દીધી પણ આ તો દવાખાને હતા એટલે કીધું એમને રાતના બીમાર થઈ ગયા છે. વોમિટ થતી હતી ને ગેસ ને એવું થઈ ગયું હતું પેટમાં. તો થોડું એવું થઈ ગયું હતું એટલે અમારા નણદે વાત કરી કે આવું બધું થયું એટલે કીધું બાના બીપી તાણ એકવાર ચેક કરાવી દઈએ. બીપી તો નોર્મલ આવ્યું. બસ હવે અમે ઘેર તું નહીં હો લીપનું નહીં. મેં અહીંથી લઈ લીધી હતી ટીકડી ગોટા ઘરે જઈને ખાવા માટે. બહુ લાગી હતી એટલા માટે. તો આપણે ખાઈએ તો ગાડીને ખવડાવવું પડે ને એટલે હવે ગાડી ખાવા આવી છે એની હોટલ ઉપર જોઈ લો. ગાડી પણ ખાવા આવી છે. હોટલનું બિલ પૂરી ચૂકવી દેશી. હોટલનું બિલ તો ચૂકવવું પડે ને. આપણે ખાઈએ ગાડી ખાવા આવે. આપણે હોટલમાં ખાવા જઈએ તો ગાડીએ બિચારી એની હોટલમાં ખાવા જાય ને એટલે જે બિલ આવે એ પૂરી ચૂકવી દેશી. ગેસ આવ્યો તો લગભગ 300 રૂપિયાનો ગેસ આવ્યો તો જો પૂરીએ પૈસા આપી દીધા ને અમે નીકળી ગયા ગાડી લઈને ઘેર જવા માટે. બાન પૂરી 2 વાતો કરે બધી સુખ દુઃખની ને અમે હવે જઈએ ઘરે. છોકરો રાહ જોવે છે. હરિ ઓમ દશામાની આરતી ઉતારું.
પિત્તળ લોટા જળના ભરાવું, દાતણ ડોળવાયાવો રે દશ્યામાં, હરિઓમ દશ્યામાની આરતી ઉતારું, તો બાતે કુંડીઓ જળની ભરાવું, જીલણ જીલવાયાવો રે દશ્યામાં, હરિઓમ દશ્યામાની આરતી ઉતારું, રોધી રસોયો થાળ ધરાવું, ભોજન જમવાયાવો રે દશ્યામાં, હરિઓમ દશ્યામાની આરતી ઉતારું, પોન સોપારી હેલકી મંગાવું, મુખવાસ કરવાયાવો રે દશ્યામાં, હરિઓમ દશ્યામાની આરતી ઉતારું, ફૂલોની સાબડી સેજ ભરાવું, સેવાયો કરું માની આરતી ઉતારું, બોલો દશ્યા માત કી જય. પોણીની ગ્લાસ વગર ભરીને જ મૂકી દેવાનો, લઈ લેવાનો નહીં, મૂકી જ રાખવાનો. એમ નહીં મારો છોકરો આરતી ગવરાઈએ છીએ ખુશીમાં બેહીને. તો ગાઈસ તમે પણ આરતી માતાજીની લઈ લેજો. અમે તો આરતી કરી માતાજીની, તમે આરતી લઈ લેજો અને માતાજીને અંતરથી પ્રસાદ તો બધો આપી દો હો. માતાજી સૌનું સારું કરો. અને અમે બસ હવે બ્લોગ ન કરીશું આટલા, મળીશું તમને બધાને બીજા બ્લોગમાં. જો ટાઈસુ આરતી લેજો, ટાઈસુને પણ આરતી આપી. મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. લાઈક કરો, શેર કરો ને